બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવવામાં આવ્યો। વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અતિથિ તરીકે બરોડા ડેરીમાંથી નિવૃત્ત થઈ રહેલા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ, દિનુમામા, ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી, નિયામક મંડળના સભ્ય સતીશ પટેલ, કુલદીપસિંહ રાઉલજી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો મોટી સંખ્યામાં બરોડા ડેરીના અધિકારીગણ, કર્મચારીગણ, સિક્યુરિટી સ્ટાફ વગેરે કાર્યક્રમમાં હાજરી આપી હતી। ડેરીના ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીએ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે દેશવાસીઓએ સાથે મળીને ભારતને આગળ ધપાવવા પોતાનું યોગદાન આપવું જોઈએ અને તેમાં તે પુરુષાર્થ કરવો જોઈએ તેવી અપીલ કરી હતી। કાર્યક્રમના અંતે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, દિનુ મામાએ સૌને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા આપતા પોતાની પ્રતિક્રિયા આપી હતી। भारत माता की वंदे वंदे संप्रभु लोकशाही અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર મજબૂતીથી ઊભું થયું। આપણા દેશનું સંવિધાન એ દુનિયાનું સૌથી આદરણીય પ્રમુખ સાહેબ, આદરણીય ઉપપ્રમુખ સાહેબ, નિયામક મંડળના સદસ્યશ્રી અને તમામ દૂધ ઉપભોક્તાઓ અને દૂધ ઉત્પાદકોને 77માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આભાર વિધિ માટે સંઘના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિરેન્દ્રભાઈ પટેલ સાહેબને સંઘના ઉપપ્રમુખ શ્રી આદરણીય ગણપતસિંહ સોલંકી સાહેબ, નિયામક મંડળના સદસ્ય શ્રી સતીશભાઈ પટેલ સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર સીજીએમ ડોક્ટર કે પાટીલ સાહેબ તેમજ નિવૃત્ત થઈ રહેલ દર વર્ષની માફક પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ડેરીના અમારા નિયામક મંડળના સાથીઓ, સૌ કર્મચારી મિત્રો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। ત્યારે સમગ્ર દેશવાસીઓને, આ સંસ્થા સાથે સંકળાયેલા તમામ દૂધ ઉત્પાદકોને, ઉપભોક્તાઓને આજના શુભ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આ સંસ્થાની દિન પ્રતિદિન પ્રગતિ થતી રહેલી છે, થતી રહેશે। ત્યારે દેશની સાથે આપણે આગળ ખૂબ વધવાનું હોય। વિશ્વની 3જા નંબરની આપણી હાલત મજબૂત કરવાની જે મોદી સાહેબની નેમ છે, એમાં આપ સૌ સાથે રહી સૌનો સાથ અને સૌના વિકાસના સૂત્રને સફળ બનાવીએ એ શુભકામનાઓ સાથે સર્વને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા।